સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે ભોગાવો નદી પર આવેલો પુલ તૂટવાના 3 વર્ષ પૂરા થયા છે, પરંતુ હજુ સુધી લોકોને નવો પુલ નસીબમાં નથી આવ્યો। 16 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલનું ખાતમુહૂર્ત થયું, પણ જમીન પર કામ શરૂ થયું નથી। આ લંબાયેલી વિલંબના કારણે 40થી વધુ ગામોના લોકોની હાલાકી પડી રહી છે। લોકો માટે નદી પાર કરવાનો એકમાત્ર રસ્તો છે અસ્થાયી ડાયવર્ઝન, પરંતુ ડાયવર્ઝન પર બિસ્માર હાલતમાં છે। ચૂડા, રાણપુર અને બોટાદ તરફ જનારા વાહન ચાલકો દ્વારા આ ખરાબ રસ્તાના કારણે પરેશાની ભોગવી પડી રહી છે। સૌથી વધુ જોખમમાં છે વસ્તડી ગામમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ, જેમને જીવનના જોખમે આ ડ્રાઇવર્ઝન પરથી આવજા કરવું પડે છે। हैरान थाय से बीजी पब्लिक हैरान थाय से जल्दी पूरो थाय पुल અને જલ્દી કામ ચાલુ થાય અને ઝડપથી પૂરો કરે એ અમારી માંગ છે। કેટલા વર્ષ પહેલા પુલ પડ્યો હતો? પુલ પડ્યો અને 2.5 વર્ષ થઈ ગયા અને 1 વર્ષ તો કઈ ખાતમુહૂર્ત કર્યું એને 108 મહિના થઈ ગયા છે। કામ ચાલુ છે, તો વર્ષ ચોમાસું આવી ગયું, જેમ બને એમ જલ્દી કામ વહેતું કરે અને પૂરો કરે એ માંગણી છે। અમારી વાડી આમ 5 કિલોમીટર 100 કિલોમીટર થાય છે, પણ જયારે આ રસ્તો તૂટી ગયો ત્યારે અમારે 35 કિલોમીટર અમારી વાડી સેટી થાય છે, ફરી ફરીને